નમસ્કાર મિત્રો, એક ડૉક્ટર હોવાને નાતે ઘણી બધી વાર લોકો અમારી પાસે જાત જાતના કિસ્સા લઈને આવતા હોય, એમાંથી આપણે ઘણું બધું શીખવાનું મળતું હોય. એવી એક ઘટનાની વાત કરીશ. પાણીના ફિલ્ટર વિશે મને ઘણો બધો ઇન્ટરેસ્ટ પહેલેથી, એટલું ખાસું એના વિશે વાંચતો હોઉં. તો એના માટે મેં વિડીયો બી બનાવતો. એક વ્યક્તિનો મારા પર ફોન આવ્યો કે સર, અમે એક અલગ પ્રકારનું ફિલ્ટર વેચીએ છીએ. અહીં નામ નહીં આપીશ કંપનીનું, કારણ કે તમે લોકો જાણતા હશો. પણ એમ કે વોટરને આલ્કલાઇન બનાવે છે અને એનાથી કેન્સર સંપૂર્ણપણે મટી જાય છે એમ. એટલે મેં કીધું, જો ભાઈ, મને તો થોડી ડિટેલમાં મેં બી ઘણું બધું એના વિશે વાંચ્યું છે. તમે મને એકચ્યુઅલ પેશન્ટ મને સમજાવો કે મને નંબર પેશન્ટને તમે મને આપો કે આ દર્દી સારા થયા છે, તો મને વધારે જાણવા મળે. તો એને મને વોટ્સઅપમાં એક ફોટો મોકલ્યો પેશન્ટનો. દર્દી છે, ગળા પર મોટી ગાંઠ છે અહીંયા, અને નીચે લખેલું કે 3 મહિનાની સારવારથી દર્દી સંપૂર્ણપણે સારું થઈ ગયું. એટલે મેં તરત એના પર ફોન જોડ્યો. તો મને ફોનમાં સામેની વ્યક્તિએ વાત કરી કે મેં કીધું, મારે આ રીતે માહિતી જોઈએ છે, શું તમે દર્દીના સગા છો? તો કે ના, હું તો એ વ્યક્તિને મેં મશીન વેચેલું એ કંપનીનો માણસ છું. મેં કહ્યું એવું નહીં, મારે દર્દીના સગા સાથે વાત કરી છે, તમે મને એનો નંબર આપો. એટલે એણે મને પેશન્ટના રિલેટિવનો નંબર આપ્યો. એટલે મેં એને ફોન લગાડીને વાત કરી. એ કોઈ અમદાવાદની આસપાસના ગામમાંથી કોઈ પેશન્ટ હતું. મેં પૂછ્યું કે હું ડૉક્ટર નરેશ બોલું અને આ બાબતમાં મારે થોડી જ માહિતી જોઈએ છે. તમારી દર્દીને શું થયેલું? તો સર, અમારા દર્દીને મોઢામાં કેન્સર હતું. અમે એ પાણીની સારવાર શરૂ કરી, સાથે કિમોથેરાપી શરૂ રાખેલી, અને પછી થોડો અમને સુધારો 3 મહિના દેખાયો, પણ પછી ગાંઠ ફૂટી ગઈ અને દર્દીનું મૃત્યુ થયું. હાલમાં દર્દી હયાત નથી. હવે મને જે માહિતી આપેલી અને વોટ્સઅપ ઉપર જે મેસેજમાં લખેલું કે આ દર્દીને આ ફોટો હતો અને નીચે લખેલું કે દર્દીની 3 મહિનામાં સંપૂર્ણ સારવારથી દર્દી સારું થઈ ગયું છે. અને આ મેસેજ જ્યારે સમાજમાં ફરે ત્યારે દરેક વ્યક્તિ એવું જ માને કે આ તો ચમત્કાર થયો, આમાં ફોટો બી દર્દીનો છે અને ચહેરો બી દેખાય છે અને સંપૂર્ણ સારું થઈ ગયું. કોઈ દર્દીને પૂછતું નથી કે હકીકત શું થયેલું. અને કદાચ કોઈ પૂછ્યું બી હશે, શક્ય છે કે મને એવું લાગે છે કે આ કિસ્સામાં હકીકત ઘટના શું બનેલી. દર્દીની કિમોથેરાપી ચાલતી હતી, કોઈ પાણી બી શરૂ કરાયું. મહિના પછી ફોન કર્યો કે મેં તમને નવું પાણી આપ્યું, તમને કેવું છે? દર્દી કે હવે મને ઘણું સારું છે. એટલે આપણે માની લીધું કે મારા પાણીથી દર્દી સંપૂર્ણપણે સારું થઈ ગયું છે. પણ પછી આગળનું જાણવાની તસદી ના લીધી. કોઈ પણ કારણથી દર્દીને કેન્સર હોય તો પણ સારું લાગવું વસ્તુ અલગ છે અને રોગ સારો થવો વસ્તુ અલગ છે. એ પાણીથી બી સુધારો હોઈ શકે, મારી પાસે એનો કોઈ જવાબ નથી. કિમોથેરાપીથી બી હોઈ શકે, ઘણા કારણો હોય. પરંતુ આ રોગ પાણીથી કે કિમોથેરાપી દર્દી સંપૂર્ણ સારું થયેલું ન હતું. એ માહિતી ક્યારે બહાર ના આવી. જો મિત્રો, હું એવું નથી કહેતો કે આ પાણી ખરાબ છે, ખોટું છે, એવું કહેવાનો મને કોઈ અધિકાર નથી. પરંતુ આવા કેસમાં જ્યારે મેં તપાસ કરી છે, ત્યારે મોટાભાગના કેસમાં એક વસ્તુ કોમનલી જોવા મળે. દર્દીને કોઈ એવી સારવાર આપી, દર્દીને 5 દિવસ સારું લાગ્યું અને સારવાર આપનાર વ્યક્તિ માની લીધું કે દર્દી સારો થઈ ગયો છે. બીજા એક ભાઈએ મને સેમ વાત કરી, સાહેબ મેં 400% થાઇરોઇડના સાવ સારા કરી દીધા આવા પાણીથી જ. તેમ જ્યારે એમાં બી ઊંડા ઉતરે તો ખ્યાલ આવ્યો કે હકીકતમાં મોટાભાગની અંદર સાવ સારા શબ્દની અંદર ઘણું બધું અંડર ધ બિટવીન ધ લાઇન લખેલું હતું, ઘણું બધું ખોટી માહિતી હતી એમ. એટલે ફરી કહું છું કે કોઈની સારવાર ખોટી છે એવું સાબિત કરવાનો મારો હેતુ નથી. પરંતુ તમે જ્યારે પણ ઓનલાઈન એવી માહિતી મેળવો છો ત્યારે હંમેશા ધ્યાન રાખો, એ જે રેફરન્સ તમને આપે છે એ રેફરન્સ કોના આપે છે. એને મને પહેલાં રેફરન્સ કોનો આપ્યો? મશીન વેચનાર વ્યક્તિનો મને રેફરન્સ આપ્યો. જો મેં પૂછ્યું ન હોતે કે મારે તમારી માહિતી ડિટેલમાં જોઈએ છે, તો એ મને હંમેશા રોઝી પિક્ચર સારી માહિતી જ આપે કે ના, દર્દી સાવ સારા થઈ ગયા છે. બીજી વસ્તુ, દર્દીને મેં લાંબા સમય પછી ફોન કર્યો એટલે ખ્યાલ આવ્યો, કદાચ મેં પણ એ દર્દીને મહિના પછી ફોન કર્યો, દર્દી મને એવું કે ના સર, મને પાણીથી ઘણું સારું છે, તો હું મિસગાઈડ થતે. એટલે રોગની અંદર ખૂબ ઊંડા ઉતરવાની જરૂર છે, એક વસ્તુ. બીજું, જ્યારે એક કેસને લઈને તમે કોઈ સારવારના ખોટા નિર્ણયો ન લો. આની અંદર અનુભવી વ્યક્તિની સલાહ લો અને ખૂબ વિચારીને નિર્ણય તમે કરો, એવી મારી સલાહ છે. ધન્યવાદ.